નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। આપણો દેશ એટલે ધર્મ, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો અને તેમાં જ વણાયેલો દેશ। ઉત્સવો, તહેવારો, મેળાવડા એ આપણા ભારતીયોની આગવી એક ઓળખ છે અને તેમાં પણ આપણું ગુજરાત અને આપણા ગુજરાતીઓ તો વિશેષ રીતે ઉત્સવ પ્રિય હોય છે। જો કે આ વખતે આવી પડેલી મહામારી કોરોનાએ તો ધાર્મિક મેળાવડા, તહેવારો અને ઉત્સવોથી પણ બધાને જાણે કે દૂર કરી દીધા છે। કોરોનાનો પગ પેસારો, ત્યારબાદ લોકડાઉન અને બાદમાં અનલોક। આ સફર કોરોનાના ડરથી લઈને કોરોનાની સાથે જીવવાની આદત સુધીની રહી। ભલે ન્યૂ નોર્મલમાં ટેવાઈ રહ્યા છે લોકો, પણ તેમની પહેલાની નોર્મલ જિંદગીને પણ વાગોળી રહ્યા છે। અનેક તહેવારો આ મહામારીમાં હોમાયા અને હવે ગુજરાતીઓ જેની આખું વર્ષ રાહ જોવે છે તે નવરાત્રી નજીક આવી તો તમામના મનમાં એ સવાલ હતો કે શું આ મહામારીને કારણે નવરાત્રીની ઉજવણી પણ છોડવી પડશે? નવરાત્રીની ઉજવણીના આનંદ પૂરતો જ આ પ્રશ્ન ન રહેતા કેટલાય લોકોની આજીવિકા સાથે જોડાયેલો પણ આ એક પ્રશ્ન બની રહ્યો છે। ત્યારે આજે સરકાર તરફથી નવરાત્રીની ઉજવણીની મંજૂરીનો ઈશારો તો આપવામાં આવ્યો છે। ત્યારે શું નવરાત્રીની ઉજવણી થશે અને ગુજરાત ગરબે ઘૂમશે તે પ્રશ્ન અને તેની ચર્ચા પ્રસ્તુત બન્યા છે। તો આજે આ જ મુદ્દા પર કરીશું મહામંથન। તો આજે ડેપ્યુટી સીએમનું નિવેદન સામે આવ્યું કે 200 જણાની કેપેસિટી સાથે કદાચ ગરબાનું આયોજન થઈ શકે છે અને તેની છૂટ પણ સરકાર આ નવા અનલોકમાં આપી શકે છે। હવે આ ચર્ચા એટલા માટે જ પ્રસ્તુત બની રહી છે કારણ કે નવરાત્રી હવે ખૂબ જ નજીકના દિવસોમાં આવી રહી છે। જો 200 જણાના આયોજન સાથે નવરાત્રીની છૂટ આપવામાં આવે છે તો તેની અસરો પડી શકે છે અને સાથે સાથે જો આયોજન માટેની હવે છેલ્લે છૂટ આપવામાં આવે તો કલાકારો માટે આ તમામ બાબતોનું જે આયોજન છે તે શક્ય બનશે કે કેમ? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે મહામંથન કરવાના છે। આજ વિષય પર વાત કરવા માટે ફિલ્મ નિર્દેશક અભિલાષભાઈ ઘોડા આપણી સાથે જોડાયા છે, સિંગર ભૂમિ પંચાલ પણ આપણી સાથે છે, અભિનેત્રી સોનમ પરમાર પણ જોડાયા, કોંગ્રેસમાંથી નેતા વંદનાબેન પટેલ પણ ચર્ચામાં ભાગ લેશે, તબીબ મિતાલી વસાવડા છે અને ભાજપમાંથી નેતા રાજીકા કચેરિયા જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત। અભિલાષભાઈ, સૌથી પહેલો સવાલ આપના માટે અને આપનાથી જ શરૂઆત કરી આ ચર્ચાની, કારણ કે નવરાત્રીની વાતને લઈને ઘણા લાંબા સમયથી આપ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છો, સરકાર સમક્ષ પણ પોતાની માંગ મૂકી ચૂક્યા છો, કલાકારો વતી પણ આપે અનેક વખત વાત જ્યારે કરી છે, ત્યારે આજે ડેપ્યુટી સીએમનું જે નિવેદન આવ્યું છે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? છેલ્લા ઘણા સમયથી કલા જગત વતી અમે અમારી ચોક્કસ રજૂઆત કરી રહ્યા છીએ। અમારી માત્ર એટલી જ વાત હતી કે અન્ય વેપાર ધંધાઓને જે રીતે મંજૂરી આપવામાં આવી છે તે રીતે ચોક્કસ ગાઈડલાઈન બનાવીને નવરાત્રી અને નવરાત્રી સિવાયના અન્ય કાર્યક્રમો માટે સરકારશ્રી તરફથી એક ગાઈડલાઈન અમલી બને। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભારત સરકારની જે અનલોક 5ની ગાઈડલાઈન આવ્યા પછી રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારણા શરૂ કરી છે અને આજે આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે તેનો આદેશો પણ આપ્યો છે। સમગ્ર કલા જગતમાં એક ખુશીનો માહોલ બની ગયો છે અને બહુ ચોક્કસ વાત સાથે જો હું કહેવા માંગુ તો મને એટલી પણ ખાતરી છે કે ભલે સમય ઓછો છે પરંતુ જે કંઈ પણ આયોજન થશે એમાં સરકારી ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે, જેની હું આપના માધ્યમથી ખાતરી આપું છું। બિલકુલ। ભૂમિબેન, આપની પાસેથી આપે પણ વચ્ચે એક વાત જે રજૂ કરી હતી, વીટીવીના માધ્યમથી અમે આખો અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો કે આપે કહ્યું હતું કે જો નવરાત્રીનું આયોજન નથી થતું, આ વખતે ગરબે રમવાની પરમિશન નથી મળતી, તો તમે ઓનલાઈન ગરબા માટેની પણ એક આખી વાત લઈ આવ્યા હતા। હવે જે રીતે સરકાર તરફથી એક ઇશારો આપવામાં આવી રહ્યો છે, 1-2 દિવસમાં કદાચ સ્પષ્ટતા તેને લઈને થઈ પણ જશે, 15 દિવસથી પણ ઓછો સમય હવે નવરાત્રીને જ્યારે વધ્યો છે ત્યારે આ જાહેરાત અત્યારે જો કરવામાં આવે છે તો એને કેવી રીતે જોઈ રહ્યા છો? ફક્ત 15 દિવસ રહ્યા છે બાકી, તો હજી પણ આપણી પાસે સમય છે, કારણ કે એક કલાકાર બધા જ એક સમાન હોય છે અને એ કલાકારની પાછળ પાણીવાળાથી લઈને સમોસાવાળાથી લઈને બહુ જ નાના લોકોથી લઈને બધા જ લોકોનું વિચારવાનું છે, કારણ કે અત્યારે બધા જ ઘરે છે અને બધા જ આખા વર્ષમાં એ 10 દિવસની અંદર એમનું ભરણ પોષણ બધું જ 12 મહિનાનું એ એક જ 10 દિવસની અંદર એ લોકો કમાતા હોય છે। તો સરકારને મારી ખાસ નમ્ર અપીલ છે કે તમે આટલા 200 લોકોની મંજૂરીનું વિચારી રહ્યા છો તો તમે બસ
શેરી ગરબા થાય છે તો સાથે સાથે અમે લોકો પણ શો કરીએ છીએ, તો અમારી પાછળ સાઉન્ડ વાળા છે, લાઇટમેન છે, વગાડનારા છે, એ પણ એક રિધમિસ્ટ પણ છે. તો એ લોકોનું શું? તો બસ મારી નમ્ર અપીલ છે કે તમે આ 15 દિવસની અંદર હજી પણ કંઈક નવું વિચારો, આ બધાનું વિચારો. તો અમને બધાને અને અમારા સિવાય જેટલા પણ લોકો છે, જે લાઇટમેન છે, ડેકોરેશન વાળા છે, જે રિધમિસ્ટ છે, નાના નાના ઘરથી એ લોકો બિલોંગ કરી રહ્યા છે, તો એ બધાનું ભરણ પોષણ પૂરું થાય. સોનમબેન, તમારું શું માનવું છે આ મુદ્દાને લઈને? નવરાત્રી થવી જોઈએ કે ન થવી જોઈએ તેને લઈને ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. એક આખો વર્ગ છે તે એવું માની રહ્યો છે કે નવરાત્રી ઘણા બધા લોકોની આજીવિકા સાથે જોડાયેલી આખી આ નવરાત્રીનું આખું પર્વ છે. સાથે સાથે લોકોના મનમાં ઘણો ઉત્સાહ હોય છે આ પર્વને ઉજવવાનો. તો બીજો એક આખો વર્ગ એવું પણ માની રહ્યો છે કે જે રીતે આ મહામારી ચાલી રહી છે, જો ફરી એક વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, આ વર્ષે જો કરવામાં આવે છે, તો મહામારી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. જી, એવું ગણી શકાય કે જો માસ્ક પ્રોટેક્ટ કરી રહી છે તો માસ્ક પહેરીને જો ગરબા રમવામાં આવે તો કદાચ થોડું પ્રોટેક્શન મળી શકે છે. પણ જો 200 માણસની પરમિશન મળી છે તો 50 તો કદાચ સિંગર અને એમની ટીમના જ માણસો થઈ જાય. તો 200 ની ઉપર જો કદાચ એક માણસ આવે તો એમને તમે શું કહેશો કે નીકળી જાઓ? એવું નથી હોતું. 200 માણસથી ગરબા જે પરમિશન આપી છે, શેરી ગરબામાં આજે તમે જો સોસાયટીમાં પણ ફ્લેટ સિસ્ટમ જ્યાં હોય છે ત્યાં આગળ જ લગભગ 200 થી ઉપરના માણસો ગરબા રમી શકતા હોય છે. તો 200 ની જે પરમિશન મળી છે એમાં કદાચ થોડું પ્રોબ્લેમ થઈ શકે છે. પણ પરમિશન આપી છે તો આફ્ટર ઓલ જે ટીમ છે, જે લોકો આ જ ફિલ્ડથી બિલોંગ કરે છે, જેમ કે વગાડનારા ઢોલીથી લઈને દરેક લોકો, તો કદાચ એ લોકોને થોડી રાહત મળી શકે. પણ સાથે સાથે મારું માનવું એમ છે કે 200 થી વધારે જો પરમિશન સરકાર આપે તો સારી રીતે ગરબાનો પર્વ માણી પણ શકાય છે. અને સાથે સાથે પ્રોટેક્શન સાથે જો ગરબાનો પર્વ માણી શકો તો કદાચ પ્રોટેક્શનથી કદાચ એક તહેવાર પણ મનાવી શકાય, જે આપણો ગુજરાતીનું જે ગર્વ છે ગરબાનું, એ તહેવાર પણ મનાવી શકાય. અને સાથે સાથે પ્રોટેક્શનથી ગુજરાતી આપણી પબ્લિક જે છે એ લોકોને બચાવી પણ શકાય કોરોનાથી. ગરબા આયોજક નરેન્દ્રભાઈ અસરાની પણ આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, સ્વાગત આપનું. અને આપને હું ખાસ એટલા માટે, કારણ કે આપ ગરબાના પર્વનું આયોજન કરતા હો છો. ઘણા બધા એવા આયોજકો છે જે લોકોએ આ જ્યારે ચર્ચા શરૂ થઈ એ પહેલા પણ એવું નિવેદન કરી દીધું છે કે આ વખતે આ મહામારીને ધ્યાને રાખીને આ વખતે ગરબા અમારા ત્યાં નહીં કરવામાં આવે. મોટી મોટી ક્લબવાળા પણ સામેથી એવું કહી રહ્યા છે કે આ વખતે ગરબાનું આયોજન નહીં કરવામાં આવે. ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો ઈચ્છી રહ્યા છે કે નાના પાયે સામાજિક અંતરની સાથે, કોરોનાની ચોક્કસ એક ગાઈડલાઈનની સાથે નાના પાયે પણ આયોજન જો કરવામાં આવે, જો મંજૂરી સરકાર તરફથી આપવામાં આવે તો ઘણા બધા લોકો માટે ફાયદારૂપ સાબિત થઈ શકે છે. આપનું શું માનવું છે? અને હવે આટલા દિવસોમાં આયોજન થઈ શકે? આ બે સવાલ તમારા માટે. અચ્છા મેડમ, આમાં એવું છે કે પ્રશ્ન છે ખાલી રોજીરોટીનો. કારણ કે 3.5 લાખ લોકો આની અંદર ઇન્વોલ્વ છે. મેં અગાઉ પણ કીધેલું ડિબેટમાં કે 3.5 લાખની રોજીરોટી ચાલુ થાય એ જ અમારું મેઇન ધ્યેય છે. જી, બરાબર છે. કારણ કે નવરાત્રી એક પર્વ એવું છે કે એની અંદર અમારા ભૂમિબેન પંચાલે કીધું કે ભાઈ નાના નાના જે છે ત્યાંથી લઈને ટોપ લેવલ સુધી બધાનો અમારી રોજીરોટી સમાયેલી છે. એટલે એ રોજીરોટી ચાલુ કરો, બસ આ જ પ્રશ્ન છે. એટલે નવરાત્રી દ્વારા રોજીરોટી લોકો કમાતા હોય છે. અને અત્યારે 8 મહિના સુધી જે લોકડાઉન ચાલ્યું એમાં તો પરિસ્થિતિ સાવ ડાઉન થઈ ગઈ છે બધા જની. તો એ રોજીરોટી એ જ અગત્યનો પ્રશ્ન છે. એટલે એ દ્વારા રોજીરોટી પણ ચાલુ થશે. અને ઘણા બધા કલાકારો અને પછી આપણી જે ગાઈડલાઈન છે એ પ્રમાણે તો બધા કરવાના જ છે. કારણ કે બધાને ખબર છે કે માસ્ક પહેરવાનું હવે તો ટેવાઈ ગયા છે. બરાબર છે ને? ટેવાઈ ગયા છે, માસ્ક પહેરે છે. અને હું 24 કલાક મને તો હવે ઊંઘમાં તે માસ્ક પહેરવાનું યાદ આવે છે. બોલો, ખરેખર. એટલે માણસ ટેવાઈ જ જાય છે દરેક પરિસ્થિતિમાં. આપણો ગુજરાતી તો એવો છે ને કે કોઈ પણ પરિસ્થિતિ મંગળ ઉપર જાય ને તો એ ટેવાઈ જાય છે. તો આ તો કોરોના છે એટલે બધે માણસને ટેવ પડી જ જાય છે. એટલે રોજીરોટીનો પ્રશ્ન છે. મેઇન નવરાત્રી તો ખરી, પણ એની પાછળ પણ ઘણા બધા પ્રસંગો આવે છે લોકોને. એટલે જેમ બને એમ આ લોકોની સંખ્યા વધારે અને રોજીરોટી ચાલુ કરે, બસ આ મેઇન પ્રશ્ન આ છે. એટલે આપ કહી રહ્યા છો કે ઘણા બધા લોકોની આજીવિકા સાથે જોડાયેલી આખી આ વાત છે. એટલા માટે તમારો પક્ષ પણ એક રીતે આમ જોવા જઈએ તો સાચો પણ છે. આપણી સાથે મિતાલીબેન પણ જોડાયેલા છે, તબીબ છે તેઓ. મિતાલી, આપની પાસેથી ખાસ કરીને એ મુદ્દા પર એટલે ચર્ચા કરવી છે કે ઘણા લાંબા સમયથી આ એક આખી ચર્ચા જે ચાલી રહી છે, ડોક્ટર્સ જે છે તેઓ સતત કહી રહ્યા છે કે નવરાત્રીનું આયોજન એટલા માટે ન કરવું જોઈએ કારણ કે આ મહામારીનો જે સમય છે તે ખૂબ જ મુશ્કેલ સમય છે. 1 વર્ષ જો આયોજન નહીં થાય તો વધારે તકલીફ નથી પડવાની, એવું તમારા લોકો
તરફથી ખાસ એક વાત જે કરવામાં આવે છે. બીજો એક મહત્વનો મુદ્દો એ પણ છે કે લોકો કહી રહ્યા છે કે સામાજિક અંતરનું પાલન કરીશું, માસ્ક પહેરીને ગરબા કરીશું, પરંતુ માસ્ક પહેરીને ગરબા ગાવાથી તમારી તબિયત પર પણ એની ઊંધી અસર પડી શકે છે. ગરબા સાથે મળીને રમવાની જે આખી વાત હોય છે, કેવી રીતે સામાજિક અંતર કરી શકાય એ હજી પણ સમજી શકાય એવી વાત નથી. શું માનવું છે નાયબ મુખ્યમંત્રીનું આજે જે નિવેદન આવ્યું તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? મિતાલીબેન, આપનો અવાજ નથી આવી રહ્યો. હવે આવે છે. જી 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 જી, આપ આપની વાત ફરી મૂકી શકો છો. જી રાઈટ. હવે જે ખેલૈયા છે એમનો પણ જે ઉત્સાહ છે આ ફેસ્ટિવલને લઈને એને હું માન્ય કરું છું, એને હું રિસ્પેક્ટ આપું છું. જે લોકોની આજીવિકાઓ ઇફેક્ટ થઈ ગઈ છે આના કોરોના વાયરસના લીધે, એ લોકોને પણ હું માન આપું છું કે એમની પણ ઘણી બધી તકલીફોમાંથી એમને ગુજરવું પડે છે. પણ આજે જે કોરોના વાયરસનો સંકટ છે જે વિશ્વભરને એને સંક્રમિત કરી લીધું છે અને આ દુનિયાના દરેક દેશમાં આવી તકલીફ લોકો ઝેલી રહ્યા છે. એટલું જ નહીં તો આપણા દેશમાં પણ હોટેલ ઇન્ડસ્ટ્રી, ટુરિઝમ છે, એવિએશન છે, રિઝોર્ટ્સ છે, જે ઇન્ડસ્ટ્રીઝ ટ્રાવેલ અને ઇન્ટરેક્શન પર બેઝ છે, ક્લબ્સ છે, જીમ્સ છે, પાર્લર્સ છે, આ બધી ઇન્ડસ્ટ્રીઝને આ વાયરસે એફેક્ટ કર્યા છે અને આપણે બધાને એનું ખૂબ જ દુઃખ થાય. પણ અત્યારના આપણે આપણી બેનિફિટ્સ અને આપણા સુખ સુવિધાઓને પરે જોવાનું બહુ જ જરૂરી છે. કારણ કે જો હું મેડિકલ સાઈડથી વાત કરું તો હમણાં એક સાહેબે કીધું કે બધા ટેવાઈ ગયા છે અને બધા માસ્ક પહેરે છે ને બધું, એ કદાચ અમુક સેક્શન ઓફ સોસાયટી માટે ટ્રુ હશે, પણ હજી પણ રસ્તા પર ઘણા બધા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન નથી કરતા, માસ્ક નથી પહેરતા. અને અગર એ વાત સાચી છે ત્યારે જ આજે તમે કોરોના વાયરસના નંબર્સ જુઓ તો એક કંટ્રોલમાં નથી રહ્યા, એટલા બધા નંબર્સ થઈ ગયા છે. તમે આજે અમદાવાદ શહેરમાં કોઈ પણ હોસ્પિટલ બેડ શોધવા નીકળો કોરોના વાયરસ પેશન્ટ માટે તો મેળવવું કેટલું અઘરું છે એ અમને ડોક્ટર્સને ખ્યાલ છે કે અમારું નોન કોવિડ હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ હોય, એને કોવિડમાં શિફ્ટ કરવાની સમય આવે, એનો ટેસ્ટ પોઝિટિવ આવે તો એક બેડ મેળવવો કેટલો મુશ્કેલ વસ્તુ છે. અને કદાચ જો એમાં એને સર્જરીની જરૂરત હોય એવી વસ્તુ માટે શિફ્ટ કરવાનો થયો તો પછી ભગવાન ભરોસે છે અને તમારું લક ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય છે. વચ્ચે ઓક્સિજનની પણ અછત થઈ ગઈ હતી. એટલે સૌથી પહેલા તો હું બધાને એ જ વિનંતી કરીશ કે ઓનલાઈન અગર કોઈ રીતના ગરબા થઈ શકતા હોય જેનાથી કે જેમની આજીવિકા ઇફેક્ટ થાય છે એમને 5, 7, 10 લોકોને મળીને એમનું સિંગિંગ અને એમનું ટ્રુપ કરવાનું મદદ પડે ને લાઈવ રિલે થાય સોસાયટીઓમાં, જે લોકોના ઘર સુધી આજે આપણે પહોંચે છે. આજે હું મારા ઘરે છું ને તો પણ હું અહીંયા રિલે કરું છું ને ઇન્ટરેક્ટ કરું છું. એટલે ટેકનોલોજીને આ સમયે વાપરવાની ખૂબ જ જરૂરત છે. નહીતર આપણે બધાએ તૈયાર રહેવું પડશે કે અત્યારના જે છે એના કરતા પણ વધારે કોરોના વાયરસના દર્દીઓ વધશે. આપણા જે લોકો અત્યાર સુધી બચેલા છે એમના ઘરો સુધી પહોંચશે. આપણા જે સિનિયર સિટીઝન્સ છે એમને આપણે અગર પ્રોટેક્ટ કરી રાખ્યા છે તો કદાચ એમની પણ જાનને જોખમ થઈ જાય. તો શું આપણે આ બધા જોખમો લઈને પણ આપણા ઉત્સાહને અને આપણી જે ભાવના છે એને આગળ વધારીશું અને શું આપણે ગરબા રમવા જવું? આ એક રિસ્ક બેનિફિટ એનાલિસિસ છે. આનું રિસ્ક છે એ એટલું બધું છે કે એના બેનિફિટ ઘણા હોવા છતાં પણ આ સમય એ અપ્રોપ્રિએટ નથી કે આપણે એ બધાનો વિચાર કરીએ. અત્યારના લોકોનો જીવ, જેમ આપણે કહીએ છીએ કે જાન હે તો જહાન હે, જીવતા રહીશું, સાજા રહીશું તો નેક્સ્ટ યર પણ નવરાત્રી આવશે, દિવાળી આવશે, બધાના બર્થડેઝ આવશે. અત્યારના આપણે વચ્ચે મુદ્દો ઉઠાવ્યો હતો કે પોલિટિશિયન્સની રેલીઝ, તો એ પણ નથી થવા જેવી, એ પણ રોંગ થયું. અને આપણે જોયું છે કે જેટલી વાર રેલીઓ થઈ છે એટલી વાર નંબર્સમાં જમ્પ આવ્યા છે અને નંબર્સ બૂસ્ટઅપ થયા છે. તો આપણે કયા મોડે આપણા પોલિટિશિયન્સને કહીએ છીએ કે ભાઈ રેલીઓ ના કરવાની હોય ને આમ ના કરવાની, જ્યારે આપણે પોતે અત્યારના આ સમય જ્યાં કેસીસ આટલા બધા વધી રહ્યા છે તે વખતે આપણે એમાં વધારો જ કરીશું અગર આપણે આવો નિર્ણય લઈશું. એટલે બધાને જ વિનંતી છે કે અત્યારના સેલ્ફલેસ થવાની જરૂરત છે, બીજા લોકોનું વિચારવાની જરૂરત છે અને જીવ બચાવો એ અત્યારના મહત્વની વસ્તુ છે. ગરબા દર વર્ષે આવશે. બિલકુલ. વંદનાબેન, જે રીતે તમામ લોકો પોતાનો મત મૂકી રહ્યા છે, એક તરફ નવરાત્રી એક પરંપરા આપણી સાથે જે વર્ષોથી જોડાયેલી આખી એક પરંપરા છે, ઉત્સાહ છે, ઉત્સવ છે, સ્વાભાવિક લોકોને નવરાત્રીનો એક અનોખો જે એક અંદરથી ઉત્સાહ હોય છે. એક તરફ ઉત્સાહ અને એક તરફ મહામારી, અને તેવામાં
સ્વાભાવિક તંત્રની જવાબદારી વધારે હોય છે, પરંતુ આંકડા જે રીતે વધી રહ્યા છે તે રીતે ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિમાં અત્યારે ભારત આખાની વાત કરવામાં આવે તો છે, ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. સતત આંકડા વધી રહ્યા છે. ડોક્ટર્સની જે વાત છે તે તેમની જગ્યાએ બિલકુલ સાચી છે. એક તરફ આજીવિકાની જે વાત થઈ રહી છે એ વાતને પણ નજરઅંદાજ નથી કરી શકાતી. કોઈ મધ્યમ માર્ગ કાઢી શકાય? તમે શું માનો છો આ આખા નિર્ણય પર? મારો આશય કલાકારોને કે કોઈને દુઃખ પહોંચાડવાનો, એમના દિલને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ આપણે સૌએ જોયું છે કે લાખો જિંદગીઓ કોરોના મહામારીમાં જીવ લઈ અને આજે કેટલા એવા પરિવારો છે. હમણાં જ 2 દિવસ પહેલા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આખા પરિવારો કોરોનાનો ચેપ લાગવાથી આખા પરિવારો મૃત્યુ પામ્યા છે. એવા પણ ઘણા બધા પરિવારો છે. આજે કલાકારોની વાત કરીએ તો એમને જે વ્યથા વ્યક્ત કરી છે રોજગારીની, અને એના સાથે બેનને કહ્યું કે 3.5 લાખ લોકોનો સવાલ છે. સાચી વાત છે, હકીકત છે. આજે આવક જાવકના 2 છેડા સાંધવા એ દરેક મધ્યમ પરિવારની, માત્ર કલાકારોની જ નહીં પરંતુ જેટલા પણ નાગરિકો છે, જેટલા પણ 97% નાગરિકો હું કહીશ કે આ પ્રકારની પરિસ્થિતિમાં છે કે રોજે રોજનું પેટીયું રડીને કે મંથલી પેટીયું રડી અને પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હોય છે. એ આ લાખો લોકોની વિમાસણ છે, પરંતુ આ બધા જ કરતા જિંદગી ખૂબ વધારે કિંમતી છે. હમણાં જ ડોક્ટરશ્રીએ આપણા બધાની વચ્ચે ખૂબ સરસ વાત કરી કે કોરોના સંક્રમણ જે છે એમાં 200 લોકોની પરમિશન આપશે. બેનને પણ કહ્યું કે ભાઈ 50 લોકોનો તો કલાકારનો કાફલો હશે. સાચી વાત છે, 50 લોકોનો કલાકારનો કાફલો હશે. અને આજે મેગા સિટીઓની અંદર કે મોટી સોસાયટીઓની અંદર આપણે જોઈએ તો ઓછામાં ઓછા 500 તો જે મકાનો હોય છે. હવે 500 મકાનની પબ્લિક કેટલી બધી થાય? કોને રોકીશું? કોને ના પાડીશું? કોના દિલને ઠેસ પહોંચાડીશું? ખેલૈયાઓ પણ નિરાશ થશે, પરંતુ ખેલૈયાઓ, કલાકાર અને આપણા બધાની જિંદગી મહત્વની છે. ભૂતકાળમાં પણ ગયા વર્ષે આપણે જોયું કે આપણે જન્માષ્ટમીમાં પણ પરમિશન નથી મળી, રથયાત્રાને પણ રોકી છે. એવી જ રીતે લાખો લોકોના લગ્ન પ્રસંગે મુહૂર્ત જોવડાયા પછી, બધી જ ખરીદી કર્યા પછી પણ લગ્નોને પણ પરમિશન નથી મળી, એવા પ્રકારના લગ્નો પણ નથી થઈ શક્યા. ત્યારે આપણા બધા સૌની જિંદગી એ ખૂબ મહત્વની છે. એટલે નવરાત્રી એ ધાર્મિક પ્રસંગ છે. ઘરે બેસી અને આપણે માતાજીની આરતી અને આરાધના કરીશું. બેને ખૂબ સરસ વાત કરી કે નવરાત્રી જે છે એ ઓનલાઈન ગરબા પણ રમી શકાય છે, તો એ પણ એક ઓપ્શન છે. એટલે આપણા સૌની જિંદગીને ધ્યાનમાં રાખી અને કોરોના સંક્રમણ જે છે, ચેપ છે એ વધારે ન ફેલાય. ડોક્ટર્સની જે વાત છે એ બિલકુલ વ્યાજબી છે અને એમની વાત સાથે હું સહમત છું. અને જે નવરાત્રી છે એ કદાચ જો નીતિનભાઈએ આજે માત્ર વાત કરી છે, હજુ કન્ફર્મ નથી કર્યું. આ એક વિચાર એમણે રજૂ કર્યો કે આવું થઈ શકે છે. સરકાર પણ કન્ફ્યુઝનમાં છે. આ જે પ્રસંગ છે એને રાજકીય રીતે નહીં જોતા હું કહીશ કે સરકાર પોતે પણ એક કન્ફ્યુઝનમાં છે કે જો એ રજા આપી દેશે, છૂટ આપી દેશે ખેલૈયાઓને, કલાકારોને ખુશ કરવા માટે, તો 200 જ લોકોને રાખવા ત્યાં આગળ, અને એ બધી પરિસ્થિતિ જે છે એ આપણા લોકો શિસ્ત અને સંયમમાં પ્રમાણમાં જ્યારે ટોળું ભેગું થાય છે ત્યારે બધું જ ભૂલી જતા હોય છે. અને ખેલૈયાઓ પણ જ્યારે વ્યાપક પ્રમાણમાં બધાની ટીમ જોશે ત્યારે આખી પરિસ્થિતિને ભૂલી જશે, ભાન ભૂલી જશે અને ચેપગ્રસ્ત બધા લોકો થઈશું. અને કોરોનાનું જે સંક્રમણ છે એ દિન પ્રતિદિન વધશે અને વધારે જિંદગીઓનો ભોગ ન લેવાય એ માટે આપણે સૌ પોતાના મનને મનાવી લઈએ અને નવરાત્રી એ ઓનલાઈન થાય અથવા તો પછી જે પૌરાણિક વખતમાં ઘરે બેસી અને કરતા હતા એવા આપણે માતાજીના ઉપવાસ કરીને, માતાજીની આરતી કરીને પરિવારો ભેગા થઈ અને પોતાના ઘરની અંદર પણ માતાજીની પૂજા અર્ચના કરી અને આપણે નવરાત્રીને ઉજવી શકીએ છીએ. રાજીકાબેન, આપની પાસે આવું છું. નાયબ મુખ્યમંત્રીએ હજી માત્ર એક વિચાર મૂક્યો છે, હજી કહ્યું છે કે આવું થઈ શકે છે, અનલોક 5માં કદાચ છૂટ મળી શકે છે, પરંતુ પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થાય છે ખાસ કરીને કે કોઈ પણ નેતા, આપણે અત્યારે થોડા સમયમાં જોઈ ચૂક્યા છે, નેતા જ્યારે રેલી કરે છે ત્યારે નેતાઓ તો એવું જ કહે છે કે અમે ખૂબ ઓછા લોકોને બોલાવ્યા હતા, કે અમે ઈચ્છતા હતા કે ભીડ ન થાય, પરંતુ કાર્યકરોના ઉત્સાહને તેઓ નથી રોકી શકતા. આ ભૂતકાળમાં થયેલી ઘટનાઓ છે. દર્શન કરવા માટે કોઈ નેતા જતા રહે છે કે કોઈ કલાકાર જ્યારે પહોંચે છે ત્યારે ગામ લોકોની, સ્થાનિકોની જે ભીડ થાય છે તેને પણ નથી રોકી શકાતી અને ત્યારબાદ સંક્રમણ વધવાનું પૂરેપૂરો ભય આપણે અત્યાર સુધીમાં જોઈ ચૂક્યા છે. ખાણીપીણી બજારો ખોલવામાં આવે છે, પરંતુ અચાનક જ પછી તંત્રને એવું લાગે છે કે યુવાધન ખૂબ મોટા પ્રમાણમાં એકત્રિત થઈ જાય છે. અમદાવાદ જેવા શહેરમાં 27 જેટલા વિસ્તારો એવા હોય છે કે જેમાં 10 વાગ્યા પછી ખાણીપીણી બજાર બંધ કરાવવાની ફરજ પડે છે, કર્ફ્યુ જેવી પરિસ્થિતિ લાદવાની જ્યારે ફરજ પડે છે. નવરાત્રીમાં શું એ સેલ્ફ અવેરનેસ લોકોમાં રહેશે ખરી?
તંત્ર પહોંચી વળી શકશે ખરું? શું લાગે છે આપને? ગુજરાત સરકારના જે સ્લોગન છે, જે સૂત્ર છે, એ છે કે હારશે કોરોના અને જીતશે ગુજરાત. અને આ જ સૂત્ર લઈને મગજમાં લોકોની હિતની જે વાત છે, 200 લોકો જ હવે જે કેન્દ્ર સરકારે જે અનલોકડાઉન 5 ની જે વાત રાખી છે, જે એસઓપી છે, એમાં બહુ ક્લિયર ઇન્ડિકેશન છે કે તમે 200 લોકો જ્યારે ભેગા થાય છે ત્યારે એક કાર્યક્રમ થઈ શકે. પણ રાજ્ય સરકારની જવાબદારી એ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સારી રીતે થઈ શકે. રાજ્ય સરકારની જવાબદારી એ છે કે પ્રોપરલી એ કાર્યક્રમ આગળ જાય જેમાંથી લોકોને તકલીફ ના પડે. તમે જાણો છો જે આપણી સરકાર છે, ઇનફેક્ટ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, જે અધિકારીઓ આવ્યા હતા એમ્સ થી, એ લોકો ઇનફેક્ટ જ્યારે ગુજરાતમાં આવ્યા એ લોકોને ફીલ થયો કે જે ગુજરાત હાર્ડવર્ક કરે છે, જેવી રીતે સરકાર બધું તંત્ર છે, જેવી રીતે બધું આગળ ચાલી રહ્યું છે, એ કોરોના માટે ખૂબ જ સારી રીતે ગુજરાત સૌથી આગળ થઈ ગયું છે. ઇનફેક્ટ હું આપને કહું તો IIM ના એક રિપોર્ટ પણ આ જ વર્ષનું ડોક્યુમેન્ટ કરીને બતાવે છે અને આ રિપોર્ટ જાહેરાત કરી દીધી છે. તો આ બધી જે વસ્તુઓ છે એ બહુ સ્પષ્ટ છે કે સરકાર માટે લોકો બહુ જ મહત્વ ધરાય છે અને એમાં એ લોકોને તકલીફ ના પડે અથવા લોકો સંક્રમિત વધારે ના થાય, એ સરકારની સૌથી મોટી અને સૌથી ઇમ્પોર્ટન્ટ એક કેન્દ્ર બિંદુ રહેશે, જેનાથી આગળ આ લોકો આગળ વિચારશે કે કેવી રીતે કરવું જોઈએ. ધારો કે હું આપને એક્ઝામ્પલ આપું છું, અત્યારે જે મલ્ટીપ્લેક્સીસ ની જે વાત છે, જે સિનેમા હોલ્સ પણ જે ખુલી જાય છે, એમાં પણ 50%ની જ વાત છે. એટલા માટે કે જે પણ વ્યવસાય છે, જે બિઝનેસમેન છે, એ લોકો વાતો કરે છે કે લોસ છે, તકલીફ છે, પણ છતાંય એ કેવી રીતે આગળ વધે વિધાઉટ કોઈ પણ તકલીફ અથવા લોકો સંક્રમિત ના થાય, આગળ આ મહામારી આગળ ના જાય અને એમાં કેવી રીતે વધારેમાં વધારે સ્ટોપેજ અને રોક લાવી શકે, એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કટિબદ્ધ છે અને આ લોકો એ જ કેન્દ્ર બિંદુ રાખીને આગળ વધશે. અભિલાષભાઈ, આ જે આખી વાત છે, આમાં બે રીતે કદાચ આપણે શક્યતાઓને અત્યારે તો જુઓ અને તો પર વાત કરી રહ્યા છે. કાં લોકો જાતે સ્વયંભૂ પોતાની જાતે ડિસિપ્લિન જાળવે, સામાજિક અંતરનું પાલન કરે તો કદાચ શક્ય છે કે સંક્રમણ ન ફેલાય. અને બીજું એક મહત્વનું ફેક્ટર એ છે, તંત્ર જે રીતે જવાબદારી જો વહન કરે, તમામ જગ્યાએ એ ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેનું ચેક કરવામાં આવે, ને જ્યાં ગાઈડલાઈનનું પાલન ન થઈ રહ્યું હોય ત્યાં એક્શન લેવામાં આવે. પરંતુ આ બંને વાતો આપને શક્ય લાગે છે ખરી? કારણ કે આપણે કેટલાય સમયથી જોઈ રહ્યા છે, લોકોને માસ્ક પહેરાવવા તમે જવાના નથી, એ સેલ્ફ અવેરનેસની વાત છે, એ સેલ્ફ ડિસિપ્લિનની વાત છે. હજી પણ આપણે જોઈ રહ્યા છે કે લોકોને સતત કહેવું પડે છે, સરકારે સતત જાહેરાતો કરવી પડે છે, માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો. ન નેતાઓ જાળવે છે, ન જનતા જાળવે છે, તો કેવી રીતે નવરાત્રીમાં થઈ શકશે? એ સૌથી મોટો પ્રશ્ન. તોરણ, ખૂબ સાચી વાત છે. હું થોડીક ડિટેલમાં જોઉં. જી. અનલોક 5 એટલે અનલોક 1 થી 5 સુધી જે કંઈ પણ જાહેરાત થઈ કેન્દ્ર સરકાર દ્વારા થઈ, અને કેન્દ્ર સરકાર એટલે એક વ્યક્તિ નથી, એની પાછળ કેટલા બધા મહત્વના લોકોના ઇનપુટ હોય છે. WHO થી શરૂ કરીને ભારત સરકારનું આરોગ્ય વિભાગથી શરૂ કરીને અનેક લોકોના આમાં ઇનપુટ આવતા હોય છે. એ જાહેરાત પછી રાજ્ય સરકાર એમની ટીમના ઇનપુટ એમાં આપતા હોય છે. રાજ્ય સરકાર પાસે પણ પોતાનો આરોગ્ય વિભાગ છે, ગૃહ ખાતું છે, આ બધી જ વ્યવસ્થા હોય છે. વાત નંબર 2, રાજકીય રેલી અને નવરાત્રી ગરબા, એને હું બહુ અલગ એંગલથી જોઉં છું. કારણ કે રાજકીય રેલી તમે જોવા જાઓ તો એ કદાચ કોઈ આયોજન વગર થતી આપણને અત્યારે જોવા મળે છે. એની સામે ગરબા જે કંઈ પણ થતા હોય છે એની સાથે શ્રેષ્ઠ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ જોડાયેલી હોય છે, જે ક્યાંક ને ક્યાંક માફ કરજો, આપને વચ્ચે એટલા માટે અટકાવું છું. આપ કહી રહ્યા છો, આપની વાત સાથે સંમત, બિલકુલ સંમત, પરંતુ માત્ર અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરતની આ વાત નથી, માત્ર મોટા શહેરોની વાત નથી. છૂટ મળશે તો તમામ જગ્યાએ મળશે. તમામ જગ્યાએ શું એ રીતે ઇવેન્ટ થઈ શકશે? ઇવેન્ટ પ્લાન કરી શકશે લોકો? સવાલ હવે ઇવેન્ટ અને તંત્ર પહોંચી શકશે? સવાલ ઇવેન્ટનો આવતો જ નથી. કારણ કે 200 માણસનો ગરબા કરવા એ કદાચ અમારા કોઈની દ્રષ્ટિએ ઇવેન્ટ છે જ નહીં. એ બહુ સામાન્ય વાત છે. અને
ચોક્કસ આયોજનબદ્ધ રીતે અમે લોકો આજે અમે ડિઝાઇનિંગની કામગીરી ઉપર લાગી ચૂક્યા છીએ. અમે બહુ જ ગણતરીના કલાકોમાં આ ડિઝાઇન મૂકીશું અને અમે લોકો ચોક્કસ ખેલૈયાઓને અહેસાસ કરાવીશું કે તમે જે ગ્રાઉન્ડમાં પગ મૂકો છો એ કદાચ સૌથી સુરક્ષિત જગ્યા પર પગ મૂકો છો. આવો ખાતરીબંધ અહેસાસ કરાવવાની એ જવાબદારી અમારી છે અને અમે એ બહુ ટૂંક સમયમાં જે સમયે રાજ્ય સરકાર તરફથી આ ગાઈડલાઈન જાહેર થાય એ તરત જ અમે લોકો એક અહેસાસ કરાવીશું. ખેલૈયાઓ પણ અમે ચોક્કસ બસોની મર્યાદા કડક રીતે જાળવીશું. એમાં કલાકારો ટેકનિશિયનોની ગણતરી સાથે કુલ બસોનો આંકડો સચાય એ પણ અમે જોઈશું. આ બધી જ તકેદારી, કારણ કે ઇવેન્ટ ડિઝાઇન એ અમારી જવાબદારી છે, અમારી ફરજમાં આવે છે અને અમે એને સુપેરે નિભાવીશું. અભિલાષભાઈ જે વાત કરી રહ્યા છે, ભૂમિ તમામ જગ્યાએ આપ પણ કલાકાર છો તો સ્વાભાવિક જતા હશો. સમજો કે કોઈ મોટા આયોજન છે, કદાચ આ 200 જણાનું લિમિટેડ થઈ જશે, પરંતુ મોટા આયોજકો દ્વારા જે આ 200 જણાનું આયોજન હશે તે કદાચ સુપેરે કરવામાં આવે, પરંતુ નાની નાની જગ્યાઓએ તેનું પાલન થઈ શકે ખરું? પછી સંક્રમણ વધવાની કેટલી શક્યતાઓ દેખાય છે અને માનો કે આ પ્રકારની છૂટ મળી જાય છે, માનો કે આ રીતે ગરબા થાય છે, 200ના બદલે 300 જણા ભેગા થાય છે અને 200ની જગ્યાએ 100 જણા પણ ભેગા થાય છે, સંક્રમિત થવા માટે 2 વ્યક્તિઓ પણ કાફી હોય છે, તો પછી પ્રશ્ન નહીં થાય? થશે પ્રશ્ન, પણ મારું સરકારશ્રીને એટલું જ કહેવું છે કે તમે 200 જણાને છૂટ આપો છો, ભલે શેરી ગરબા કરાવો છો, એ લોકોની પાછળ એ લોકોના ઘરના હપ્તા, ગાડી લીધેલી છે, એ લોકોએ જે સાઉન્ડ વાળા છે એ લોકોએ ભાડે ગાડી લીધી છે. કોઈને ખબર હતી નહીં પહેલા કે કોરોના આવો રોગ આવશે. અમે પણ ભાડાના મકાનમાં આજની તારીખમાં રહીએ છીએ. હું પોતે ભાડાના મકાનમાં હાલની તારીખમાં રહું છું. મને ખબર છે કે 9000 ભાડું કઈ રીતે ભરાય છે. એટલે અત્યારે અમને પણ ટેન્શન એ હોય છે કે 9000 ભરવા કઈ રીતે. બિલકુલ. સાઉન્ડ વાળા હોય છે, એમના ઘરે ભરણ, ચલો 2 ટાંગ કોઈ બધા લોકો ભગવાન એવું તો બધાને બનાવે જ છે કે કોઈ ભૂખી તો સૂતું જ નથી, જમીને સુવે છે બધા, બરાબર છે. તમારી વાત સાથે સંમત થશે, કારણ કે આ અઘરો છે. હા, પણ અત્યારે ભાડા ભરવા, બેંકના લોનના હપ્તા ભરવા, એના સિવાય કહેવાય ને કે કોઈ પણ નાની મોટી વસ્તુ લાવી, તો હાલ 9 મહિનાથી એ લોકો ઘરે જ છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે તો તમે પછી આર્થિક સહાય એ લોકોને કરો, અમને બધાને આર્થિક સહાય કરો. મેં એ જ વાત વચ્ચે મૂકી હતી કે શું કોઈ મધ્યમ માર્ગ હોઈ શકે એમ. બિલકુલ. બાકી આવી રીતે ઘરે બેસીને અમે લોકો કોઈને માંગવા ના જઈ શકે, કારણ કે આવી રીતે અમે લોકો શો કરીને અમે લોકો અમારું ભરણ પોષણ પૂરું કર્યું છે અત્યાર સુધીમાં. અમને નથી ખબર કે આ શું થવાનું હતું અને શું થયું છે અત્યારે હાલ. અત્યારે લોકડાઉન દરમિયાન કલાકારોએ જ લોકોને માનસિક રીતે સ્વસ્થ રાખ્યા છે, ડોક્ટર્સની જાડે પેરેલલ કામ કર્યું છે. હવે કલાકારોની પરિસ્થિતિ આવી છે ત્યારે હું એવું માનું છું કે રાજ્ય સરકારે કલાકારોની લાગણી સમજી છે અને ગણતરીની મિનિટોમાં, ગણતરીના કલાકોમાં, ગણતરીના દિવસોમાં આ જાહેરાત થાય એવી અમે રાહ જોઈએ છીએ. માત્ર તોરલબેન, ખાલી આજે ગાઈડલાઈન આવી ખાલી સામાન્ય નીતિનભાઈએ કીધું ને, એમાં એ લોકોની જોડે ઉત્સાહ વધી ગયો છે કલાકારો બધાનો. તો વિચાર કરો કે ખાલી ઉત્સાહ વધ્યો છે, તો જો ડિક્લેર થાય તો ઘણા બધાના પ્રોબ્લેમ સોલ્વ થયા એવા છે અમારી દ્રષ્ટિએ. કારણ કે આટલા બધા 3.5 લાખ રોજીરોટી આપી શકે એવા નથી. એકત્રિત એટલા માટે જ ક્યાંક ને ક્યાંક થયા છે. નરેન્દ્રભાઈ, અભિલાષભાઈ તમે પણ સંમત થશો એટલા માટે. બિલકુલ વંદનાબેન, આવું તમારી પાસે. એટલા માટે જ આ ચર્ચા પણ છે, ઉત્સાહ છે, સમજાય છે, તકલીફ છે, એમાંથી બહાર નીકળવા માટે ઘણા બધા લોકો આ રાહ જોઈ રહ્યા છે નિર્ણયની, તે પણ સમજાય છે, પરંતુ ભય પણ એની સાથે સાથે છે. એ ક્યાંક મહામારી વધી ન જાય, વિકરાળ સ્વરૂપ ધારણ ન કરી લે, તેના માટે શું તકેદારી રાખી શકાય, તમામ મુદ્દાઓ પર એટલા માટે જ આપણે વાત કરી છે. જી જી, આ માત્ર કલાકારોનો ઉત્સાહ નથી. હા, અહીંયા ઉત્સાહની વાત જ નથી. કોઈ પણ કલાકાર એવો નથી કે જેને ગાવાનો અભરખો છે નવરાત્રી, તેજ પણ ઉત્સાહ નથી. આજીવિકા સિવાય કોઈ વાત નથી. અમે લોકડાઉનમાં અમે લોકો ઘરે બેસીને પણ ગાયા છે, પણ અમે લોકોએ મનોરંજન પાઠવા માટે, બધા 6 મહિનાથી ઘરે હતા એટલા માટે કે કોઈને આમ એવું ના લાગે. સંગીત એક કેવું કહેવાય, એક દિલ સાંભળો તો બધા લોકોને આનંદ, ટેન્શનમાંથી લોકોને બહાર આવે, સમજી શકાય છે. ભૂમિ, તમારી વાત બિલકુલ, તમારી વાત સમજી શકાય છે. વંદનાબેન, તમારી વાત આપ મૂકવા માંગતા હતા. જે કલાકારોની વાત છે, આર્થિક બાબતની જે વાત છે, એ વાત સાથે વેદનાસભર હું પણ સંમત છું. બધા સંમત થશે. પરંતુ જે એક મોટો કાફલો ડોક્ટર્સ, નર્સ અને કોરોના વોરિયર્સ, જે આપણા ઘરની અંદર પણ કોઈ વ્યક્તિને કોરોના થાય છે સોનમબેન,
તો આપણે પોતે પણ દૂરી કરી લઈએ છીએ. એક સત્ય હકીકત છે. અને તેમ છતાંય પણ એવા કોરોનાના દર્દીઓ સાથે જે કોરોના વોરિયર્સ લડી રહ્યા છે એમની પણ જિંદગીનો સવાલ છે. આપ સૌની વાત સાથે હું ચોક્કસ સમજ છું કે રોજગારીની વાત હોય, એ રોજગારીની વાત એ માત્ર 97% આ દેશના નાગરિકો અને ગરીબો ખરેખર સમસ્યામાં છે અને સરકારે એના માટે યોગ્ય પેકેજ આપવું જોઈએ. આ સમય છે જીવન ટકાવવા માટેનો, ઓછામાં ઓછા નાગરિકો કોરોનાથી સંક્રમિત થાય એ બાબતે અને લોકો શક્ય હોય ત્યાં સુધી વધારે લોકો ભેગા ના થાય. વાત કરી અભિલાષભાઈએ, સોનમબેને વાત કરી, નરેન્દ્રભાઈએ વાત કરી, ભૂમિએ પણ વાત કરી. બધા જ લોકો પોતાની રીતે 100% સાચા છે. એમને ક્યાંય પણ ખોટા કહેવાનો કે એમને દુઃખી કરવાનો મારો ઈરાદો નથી. પરંતુ આજે કોરોના વોરિયર્સ જે લડી રહ્યા છે કોરોના સામે, એક કુદરતી આપત્તિ સામે, એમનું પણ આપણે સન્માન કરવું પડે. એમની પણ જિંદગીનો સવાલ છે. હમણાં વાત કરી રાજીકાબેને કે ભાઈ ઘણા બધા તંત્ર એને પહોંચી વળશે, પણ તંત્રમાં બેઠેલા લોકો પણ એ આપણા ભાઈઓ બહેનો છે, આપણા દેશના નાગરિકો છે, આપણા ગુજરાતના નાગરિકો છે, એમની પણ જિંદગીનો સવાલ છે. એટલે આ બધા વચ્ચે જીવન સૌથી વધારે મહત્વનું છે અને એને ધ્યાનમાં રાખી અને સરકારે આજે માત્ર વાત મૂકી છે. નીતિનભાઈ માત્ર એટલું જ બોલ્યા છે કે 200 લોકોને આપણે મંજૂરી આપીએ કે નહીં. હા, જો 200 લોકોને મંજૂરી આપી પણ દીધી તો ભાઈએ વાત કરી અભિલાષભાઈએ કે બહુ ઓછા લોકો એવા હશે તોરલ કે જે શિસ્તનું પાલન કરશે. બીજા ઘણા બધા લોકો, નાની સિટી હશે, ઘણા બધા એવા પોકેજ હશે જ્યાં પબ્લિક વધારે હશે, ત્યાં આજે શિસ્તની તમે જે વાત કરી એ આ બધી જગ્યાએ પોસિબલ નથી. અને એટલા માટે જે પણ નિર્ણય કરીએ એ ડોક્ટરોની વાત પર સૌથી વધારે ભાર મૂકી અને નિર્ણય થવો જોઈએ. બેન, આપને એક વાત હું નાનકડી પૂછવા માંગીશ કે જો બધું જ સંક્રમણ નવરાત્રીને કારણે ફેલાવાનું હોય તો 16મી તારીખથી હું માનું છું કે રાજકીય પ્રચાર પણ શરૂ થઈ રહ્યો છે. એક્ઝેક્ટલી આ એ પણ એક સવાલ છે. કેટલો સંયમ ધરવા છે. તમારી સાથે હું સહમત છું. એક બનાવે મારે એક નાનકડા બ્રેક માટે રોકાવું પડશે. આપણે એમને પણ યોગ્ય સજા થવી જોઈએ. ચાહે કોંગ્રેસ આપણે વાત કરીએ એ મુદ્દા પર આપણે જઈએ છીએ. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું છે. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું છે. બ્રેક પછી આપણે આ ચર્ચામાં આગળ વધીશું. નવરાત્રી જો થાય છે તો ઉત્સાહની સાથે સાથે ઘણા બધા લોકોને આજીવિકા મળી રહે છે. જો નવરાત્રી નથી થતી તો પછી ઘણા બધા લોકોને આજીવિકા પર પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પરંતુ સવાલ એ છે કે જે મહામારી ચાલી રહી છે તે મહામારીમાં જો સંક્રમણ વધ્યું, જો પોતાના ઉત્સાહને લોકો ન કાબુમાં રાખી શકે અને સંક્રમણ વધ્યું તો આખરે પછી જવાબદારી કોની રહેશે? આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું બ્રેક બાદ. વેલકમ બેક. બ્રેક બાદ પુનઃ સ્વાગત. ચર્ચામાં આગળ વધીશું. આપણે ઘણા બધા મુદ્દાઓને લઈને ખાસ કરીને આજે ચર્ચા કરવી છે. નવરાત્રી થવી જોઈએ કે ન થવી જોઈએ, સરકાર વિચારી રહી છે તો શું તેની અસરો પડી શકે છે? આ તમામ મુદ્દા પર જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, સોનમબેન, જે રીતે આપણે ચર્ચામાં બ્રેક પર જતા પહેલા પણ વાત કરી, ઘણા બધા આસ્પેક્ટ પર આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છે, તમારો શું મત છે? જે રીતે આપણે વાત કરી રહ્યા છે સંક્રમણ ન વધે, સાથે સાથે આજે લોકો, ઘણા બધા લોકો એવા છે કે જે લોકો કદાચ માત્ર નવરાત્રીનો એક એવો 9 દિવસનો 10 દિવસનો કાર્યક્રમ કરતા હોય છે કે જેનાથી તેમને આખા વર્ષની આજીવિકા ક્યાંક ને ક્યાંક સિક્યોર થઈ જતી હોય છે. એવા લોકો માટે તો મુશ્કેલ પડે જ પડે જો પરમિશન નથી મળતી તો. જી તોરલબેન, એકદમ સાચી વાત છે. પણ મારા પ્રમાણમાં જો 200 માણસની પરમિશન આપી છે તો 200માં સંક્રમણ કદાચ કોરોના ફેલાવવા માટે 2 વ્યક્તિ પણ કાફી છે. તો 200 માણસની પરમિશન આપી છે અને 200 માણસમાં તમે કોને ના હજી ખાલી વિચાર છે. કરેક્ટ કરું છું આપને ખાલી. હા જી. અને જો આપશે તો આપવી તો જોઈએ જ કલાકારો માટે ખાસ. એટલે કે જે ઢોલી હોય છે, જે 1000 રૂપિયા પર ડે ઉપર હોય છે, અથવા જેમ હમણાં ભૂમિબેને કીધું કે ઘરનું પોતે ગુજરાન ચલાવી રહ્યા છે, તો કલાકારો માટે એવું છે કે કલાકાર કોઈને કહી નથી શકતા કે અમને હેલ્પની જરૂર છે. કેમ કે જો કલાકાર કહે તો બધા તો એમ જ સમજે કે મોટી ફેમ છે એટલે લોકોની આવક વધારે છે. તો કોઈ તમે કદાચ ગરીબ વ્યક્તિને હેલ્પ કરવા, આપણે બધા ઘરેથી બધા નીકળ્યા જ છે ગરીબ વ્યક્તિની હેલ્પ કરવા, કલાકારનું કોણ હેલ્પ કરશે? તો સરકાર નથી હેલ્પ કરતી, સરકાર કોઈ એક કીટ કે કંઈ પણ મતલબ કોઈ વસ્તુ નથી બહાર પાડી શકતા જો કલાકારોની, તો કલાકાર જય કોની પાસે? નરેન્દ્રભાઈ, એક તરફ આપણે જ્યારે 2 વર્ગને લઈને વાત કરી રહ્યા છે, સરકાર જે નિર્ણય લેશે તે જ જેને કહેવાય કે તમામ લોકો માન્ય રાખવાના જ છે. એક તરફ છે લોકો એવું કહી રહ્યા છે કે જાન હે તો જહાન હે, જે રીતે મિતાલીએ પણ પોતાની વાતમાં કહ્યું છે. બીજી તરફ એવું પણ છે કે જે કલાકારો છે તે પોતે સતત એવું કહી રહ્યા છે કે જો હવે નવરાત્રી પણ ના થઈ તો ઘણા લાંબા સમયથી તો બેકાર બેઠા છે, નવરાત્રી પણ ન થઈ તો જીવવું કેવી રીતે તે પણ એક પ્રશ્ન થઈ જશે. બેન, આમાં એવું છે કે હમણાં જ મારા એક કલાકારનો ફોન આવેલો
કે તબલા આર્ટિસ્ટ છે પોતે, તો કે ભાઈ હું અત્યારે કડિયા કામે જઈ રહ્યો છું, બરાબર છે. હવે વિચાર કરો કે માણસને જીવવું કેવી રીતે એ પોતે શીખે છે, પણ આ વસ્તુ થશે ધારો કે નવરાત્રી, તો રોજીરોટી તો મેઇન પ્રશ્ન જો એ જ વસ્તુ છે. હું હમણાં વારંવાર એ જ કહું છું કે રોજીરોટી કોઈ પણ રીતે ચાલુ થવી જોઈએ, બરાબર. રોજીરોટી ચાલુ નહીં થાય તો કોરોનાથી મરવા પછી મરશે, પણ લોકોના આ જે તકલીફો છે એના દ્વારા તો ઘણી બધી. એટલે તોરલબેન ખાસ કરીને સવાલ એ છે કે ચલો જેમ રાજીકાબેને કીધું કે નવરાત્રી તો આવતા વર્ષે થશે, પણ આવતા વર્ષે થશે કે નહીં હજુ એ તો કન્ફર્મ નથી કે આ કોરોનાના મહામારીમાં ક્યાં સુધી આવી રીતે કલાકારો ઘરે બેસી રહેવું પડશે કે દરેક વ્યક્તિઓએ ઘરે બેસી રહેવું પડશે. મિતાલી, તમે પણ આ વાત સાથે સ્વાભાવિક સંમત થશો જ. આપે પોતાની વાતમાં શરૂઆતમાં જ કહ્યું કે આ આખું જે પેઇન છે લોકોનું એ સમજી શકાય છે, પરંતુ હવે આ કઈ દિશામાં આપણે પોતે પણ વિચારવું, આપણે પણ દ્વિધામાં મુકાઈ જઈએ છીએ. સરકાર માટે પણ ખૂબ મુશ્કેલ હશે, કારણ કે એક તરફ ખૂબ મોટો એવો વર્ગ છે જે ઈચ્છી રહ્યો છે કે નવરાત્રીના કાર્યક્રમો થવા જોઈએ, અને એક તરફ સરકારને તમામ લોકોની ચિંતા પણ હશે સ્વાભાવિકપણે, કારણ કે જો કદાચ વધુ થાય છે સંક્રમણ તો તંત્ર જ નહીં પહોંચી વળી શકે. આપનો અવાજ મિતાલી, ફરી એક વખત આપનો અવાજ બંધ થઈ ગયો છે. હેલો, હા હવે આવે છે. મારે સંક્ષિપ્તમાં 2 કે 3 જ મુદ્દા બધાની સમક્ષ મૂકવા છે. સૌથી મોટી વાત એ કે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ માસ્ક પહેરીશું અને સોશિયલ ડિસ્ટન્સિંગ કરીશું, એવી આપણી વિચાર છે. હવે સોશિયલ ડિસ્ટન્સિંગ તો નથી જ થવાનું, એ આપણે બધા જ જાણીએ છીએ અંદરથી. આ વાત આવી માસ્કની, તો માસ્ક જે છે જ્યારે તમે નવરાત્રીમાં ગરબા રમતા હો ત્યારે આપણને બધાને ખબર છે કે એ એક એરોબિક એક્ટિવિટી જેટલી તમારા બોડીને સ્ટ્રેસ આપે છે. હવે પસીનો થાય છે તે સમયે. જે માસ્ક આપણે પહેરીએ છીએ એ નોર્મલી કોઈ પણ એરોબિક એક્ટિવિટી જેમ કે વોકિંગ છે, રનિંગ છે, જોગિંગ છે, સાયકલિંગ છે, તે વખતે માસ્ક પહેરવાનું નહીં એવી એડવાઇસ ડોક્ટર્સ આપે છે. એનું રીઝન એ છે કે અંદરનો અંદર શ્વાસોશ્વાસ જ્યારે આવે તો અમુક સમય અને ઘણી વખત એવું થતું હોય છે કે એરોબિક એક્સરસાઇઝ વખતે જો ફ્રીલી આપણે શ્વાસ ના લઈ શકીએ તો લંગ્સ કોલેપ્સ થઈ જતા હોય છે અને ઘણી બધી કોમ્પ્લિકેશન્સ અરાઇઝ થતી હોય છે. બીજું એ કે એમાં ઊંઘવા જાગવાના જે સમયો હોય છે એના લીધે ઇમ્યુનિટી પણ ઓછી થવાની ચાન્સીસ છે. ડિહાઇડ્રેશનથી પણ તમારા ચાન્સીસ છે કે તમે વધારે કોન્ટ્રાક્ટ કરી શકો. અને જે પરસેવો છે એને કોઈ રોકી નથી શકવાનું. પરસેવાના થ્રુ પણ કોવિડ વાયરસ બધા બોડી ફ્લુઇડ્સના થ્રુ સ્પ્રેડ થતું હોય છે. એટલે એમાં એક તો એ વધી જશે. બીજો મારો પ્રશ્ન, જે બધા એવું કહે છે કે આપણે કોરોના માં પણ કે નવરાત્રી કરીશું તો કોઈ જ વાંધો નથી, એવરીથિંગ, તો અગર એટલો વાંધો છે જ નહીં તો શું આપણે બધા આપણા બાળકોને સ્કૂલ મોકલવાનું ચાલુ કરી દેવું જોઈએ? કારણ કે સ્કૂલમાં તો પસેનો પણ નથી થતો, બાળકોને અલગ અલગ બેસાડશે પણ ખરા અને એ લોકો કદાચ માસ્ક પહેરીને ભણશે પણ આજે એઝ અ મધર હું પણ મારા સનને મૂકીશ નહીં સ્કૂલમાં જ્યાં સુધી કે કોરોનાનું સંક્રમણ યા તો ખતમ ના થઈ જાય અને જ્યાં સુધી વેક્સિન ના આવે. એટલે સમવેર આપણે બધા જ જાણીએ છીએ કે આ સિચ્યુએશનમાં બહાર જવું એ રિસ્કી છે અને કોરોના વાયરસને આપણા ઘરમાં નોતરું આપવા જેવું છે. અને ફાઇનલી એક જે પોઈન્ટ મારે કહેવો છે એ છે કે અનલોકની બહુ બધી પ્રક્રિયાઓ થઈ છે, પણ આપણે એ જ સાંભળીએ છીએ કે જરૂરત ના હોય ત્યાં વગર બહાર ન જવું. એનું રીઝન એ છે કે જેમ કેસ વધવાનું ચાલુ થશે એમ અલ્ટિમેટલી બધાની ઉત્સાહને હું માન આપું છું. બધા બહુ જ કંટાળી ગયા છે. જે ખેલૈયાઓ છે એમને પણ કદાચ રમવા જવું હોય, મજા માણવી હોય, પણ આ સમયે એમની મજા માણવા જશે અને જો એ પેશન્ટ થઈને હોસ્પિટલમાં જાય તો શું તમને એવું લાગે છે કે ડોક્ટર્સને તમે એ સંક્રમિત પેશન્ટનો લોડ વધારીને શું ડોક્ટર્સે આના ભોગ ચડવું જોઈએ? આજે તમે જોશો ને તો કોઈ એક પ્રોફેશન જેમાં સૌથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે એવા અગર તમે પ્રોફેશન જુઓ તો એમાં ડોક્ટર્સ સૌથી વધારે છે, નર્સિસ સૌથી વધારે છે, વોર્ડ બોયઝ અને હોસ્પિટલ સ્ટાફ સૌથી વધારે છે. એનો મતલબ એ છે કે આપણે જે પણ ક્રિયાઓ કરીએ છીએ બહાર, ચાહે એ આજીવિકા કમાવાની છે કે મજા મસ્તીની છે કે બહાર ખાવા પીવાની છે, અલ્ટિમેટલી શું તમે એ ગેરંટી લો છો કે અમને અગર કોરોના થશે તો અમે ડોક્ટર પાસે નહીં જઈએ અને અમે અમારું જે કર્યું છે જે પણ રીઝન્સના લીધે અમે જે નવરાત્રીની મજા માણી છે કાં તો એનું જે પણ રીઝનથી આયોજન કર્યું છે તો એના લીધે અમારી જે ઇફેક્ટ્સ હશે એ કોરોના વાયરસ લાગવાની હોય એના બહુ જ ચાન્સીસ છે. તો શું તમે હોસ્પિટલ તે વખતે નહીં જાઓ? અને જો અગર તમે જશો તો ઇઝ ઇટ ફેર કે એ ટ્રીટિંગ ડોક્ટર
તમારી ઈચ્છાઓને સામે રાખીને તમે જે કાર્ય કર્યું હોય એના ભોગ ડોક્ટર્સ ચડે. કેટલા ડોક્ટર્સે મરવું પડશે જ્યાં સુધી લોકોને એ વસ્તુનો અહેસાસ થશે. આ બધા પ્રશ્નો એટલે નિર્મિત થાય છે કારણ કે કોવિડ હોસ્પિટલ્સ અને કોવિડ પોઝિટિવ પેશન્ટ્સની જે વ્યથા છે અને એમના જે ટ્રીટિંગ ડોક્ટર્સ છે એમના કન્ડિશન કોઈ જોતું નથી. તમને ખ્યાલ નથી કે અમે શું વસ્તુથી ઝૂંઝી રહ્યા છે. આજે કોવિડ પોઝિટિવ પેશન્ટને સર્જરીની પણ જરૂરત હોય ને તો અમારે 50 વાર વિચાર કરવો પડે છે કારણ કે પોસ્ટ સર્જિકલ પણ એટલા બધા કોમ્પ્લિકેશન્સ આવે છે. ખેલૈયા રમીને ઘરે આવશે, ઘરમાં કોઈ પ્રેગ્નન્ટ મહિલા હશે, એને લાગશે, એના બાળકની ઉપર શું અસર થશે. આ બધી વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખવાની છે. ખાલી આપણે આપણી આજીવિકાનું 100% આપણને વિચાર આવે, પણ આજે કેટલા બધા ડોક્ટરના પણ એવા સ્પેશિયાલિટીઝ છે જે લોકોને નોકરીઓ નથી, કોર્પોરેટ હોસ્પિટલ્સ જેમને કાઢી મૂક્યા હોય કારણ કે પેશન્ટ નથી આવતા, એવા ડોક્ટર્સ પણ આ વસ્તુથી ગુજરી રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ બીજી તરફ તમે જુઓ તો કોવિડ વાયરસના પેશન્ટ વધે છે, ડોક્ટર્સનો એક્સપોઝર વધે છે, એટલે પણ એમની તકલીફોનો અંત નથી આવતો. એટલે આપણે એક બાજુ આમની વાત રાખીએ ને એક બાજુ આ વાત રાખીએ તો જાનની રક્ષા એ સૌથી મોટું મહત્વનું કાર્ય છે આપણી સરકારનું પણ. અને આઈ હોપ એન્ડ પ્રે કે સરકાર પણ એ વસ્તુને સૌથી અગત્યની માનીને એવો રસ્તો કાઢે કે લોકોને એમનું આજીવિકા પણ મળી રહે અને લોકો એક્સપોઝ થઈ અને ડોક્ટર્સ અને બાકીની પબ્લિક પણ આના ભોગ ના બને. બિલકુલ મિતાલી. રાજીકાબેન, વિધાનસભાનું સત્ર જ્યારે મળવાનું હોય ત્યારે આપણે જોયું છે કે તમામ ધારાસભ્યોને એ સત્ર મળે એ પહેલા રિપોર્ટ કરવામાં આવે છે, ટેસ્ટ કરવામાં આવે છે. જો તેમાંથી કોઈ પોઝિટિવ આવે તો તરત સારવાર તેમની શરૂ કરી દેવામાં આવે છે, નેગેટિવ આવે તો જ તે વિધાનસભા ભવન જઈ શકે છે. કોર્પોરેશનની સભા મળવાની હોય તો તમામ કોર્પોરેટરના ટેસ્ટ કરવામાં આવે છે. આ નવરાત્રીની છૂટ આપ્યા પછી શું તમામ ખેલૈયાઓ કે તમામ કલાકારો કે જેટલા લોકો બહાર જશે એ લોકોના ટેસ્ટ કરવા તંત્ર માટે પોસિબલ હશે? લોકો માટે એટલી જાગૃતિ શું હશે કે એ લોકો આવું કરી શકશે? એના કરતા એવું ન થઈ શકે કે સરકાર વચ્ચેનો કોઈક માર્ગ કાઢે અને આજીવિકા જ જો સૌથી મોટો પ્રશ્ન છે તો તેના માટે જ સરકારે કંઈક વિચારવું જોઈએ? રાજીકા, સરકાર વિચારે છે એટલા માટે નવરાત્રીની અત્યારે વાતે ચાલે છે અને વિચારણા છે. અને હું આપને યાદ કરાવું તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિજયભાઈ રૂપાણીજીના સાથે જે રથ આવ્યા હતા એ સમયે દિવસના હજારો લોકોના રસ્તા ઉપર કોરોના ટેસ્ટિંગ થતું હતું અને તાત્કાલિક રિપોર્ટ પણ આપતા. તો આ પોસિબલ છે. તો મને લાગે છે કે જ્યારે પણ ખેલાડીઓને જ્યારે ટેસ્ટિંગ થશે જરૂરી પણ છે અને જ્યારે થશે આઈ થિંક કોર્પોરેશન ચોક્કસ રીતે પહોંચી વળશે કારણ કે ઓલરેડી આ એક ડ્રાય રન થયેલું છે, ઓલરેડી આ પ્રોસેસ થઈ રહી છે. અને જ્યારે પણ નવરાત્રીની વાત આવે ત્યારે લોકોને પણ એક બહુ જ મોટી રિસ્પોન્સિબિલિટી છે કે વિચારીને જવું જોઈએ. ખરેખર પોતે કદાચ એમને ફીલ થતું હોય કે આજે મને તાવ છે કે આજે મને શરદી છે તો એને 2 કે 3 ટાઈમ વિચારીને જવું જોઈએ. સરકાર ખૂબ સારી રીતે કામ કરે છે. સરકાર જે લોકો માટે લોકો સમક્ષ જે બધી જ દરેક રાજ્યમાં દરેક જિલ્લાઓમાં અત્યારે કોવિડની હોસ્પિટલ છે એ બધું જે છે એ ઓન ગ્રાઉન્ડ થઈ રહી વસ્તુ છે અને લોકો જઈને સારવાર લઈને ઘણા બધા સારા પણ થાય છે. પણ મિતાલી જેવી રીતે વાત કરે છે એમની વાત પણ સાચી છે કે જ્યારે પોતે તમે સમજો નહીં કે આ વસ્તુ ખરેખર તમારે જ્યારે તમે બહાર જાઓ ખરેખર એ જરૂરી છે બહાર જવા માટે એ તમે જ્યાં સુધી નહીં વિચારો. સરકાર ચોક્કસ રીતે કામ કરે છે પણ આપણી પણ જવાબદારી અને આપણે પણ ફરજ છે. તો આઈ થિંક સમવેર સિટીઝન્સ ઓલ્સો હેવ ટુ સ્ટેન્ડ અપ એન્ડ ટેક અ લિટલ બિટ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ ઇન ટર્મ્સ ઓફ મેકિંગ શ્યોર કે આ જે સ્પ્રેડ થવાનું છે એ કેવી રીતે કર્બ કરે અને કેવી રીતે આજે આપણે પછી આ વોર કેવી રીતે જીતીશું. એક્ઝેક્ટલી. આ જ મુદ્દા પર આગળ પણ આપણે ચર્ચા યથાવત રાખીશું પરંતુ સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત. ચર્ચામાં સીધા જોડાઈ જઈએ છીએ. અભિલાષભાઈ, માનીએ આપણે કે સરકાર જે રીતે વિચારી રહી છે દિશામાં કદાચ પરમિશન મળી જાય છે, શું ગાઈડલાઈનમાં કયા કયા મુદ્દાઓ સમાવિષ્ટ હોવા જોઈએ? આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે? ઘણા વર્ષોથી આપ ક્ષેત્ર સાથે આપ જોડાયેલા છો એટલે આપ પણ શું સૂચન કરશો? સૌથી પહેલા એક વાત હું સ્પષ્ટ કરી દઉં કે સરકાર ગાઈડલાઈન જાહેર કરશે એનો મતલબ એને મંજૂરી આપી એવું નથી. સરકાર ગાઈડલાઈનમાં જે કંઈ પણ નિયમો બનાવે એનો કડકપણે પાલન જે તે આયોજકે કરવું પડશે. ગુજરાતના કોઈ પણ ખૂણામાં કરતા હોય
એ પાલન થયું છે કે નહીં એ જોવા માટે પોલીસ કમિશનરની અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનની જેને પણ જવાબદારી સોંપવામાં આવે એની ટીમ એ સ્થળ તપાસ કરશે. એ સ્થળ તપાસ થયા પછી 100% પાલન થયું છે એ જાણકારી મળશે પછી અને પછી જ તેને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે. આ ચોક્કસ વાત છે. આ એટલા માટે હું કહી રહ્યો છું કે જ્યારે આતંકવાદીઓની પણ ઘટના ચાલી હતી ત્યારે પણ આવા કડક નિયમો નવરાત્રી માટે બન્યા હતા અને જેનું દરેકે દરેક જગ્યાએ પાલન થયું છે. જે કંઈ પણ જગ્યાએ 200 લોકોની મર્યાદામાં પણ જો આયોજન કરવાની સરકાર ગાઈડલાઈન જાહેર કરશે તો એને પાળવાની જવાબદારી આયોજક અથવા તો સોસાયટીના ચેરમેન સેક્રેટરીની રહેશે અને એ ફરજિયાતપણે રહેશે. ટાઈમનું ચોક્કસ બંધનનું પાલન કરવું પડશે. અમે લોકો તો અત્યારે કંઈક નવી ડિઝાઇન તરફ આજે કામ કરી રહ્યા છીએ. અમે લોકો 50 ફૂટ બાય 50 ફૂટના ક્યુબ્સ બનાવીને એમાં 10-10 લોકો માત્ર રમી શકે એટલે તમારું 2 ગજ દૂરીવાળી વાત સંપૂર્ણપણે સચવાય છે. એમાં પણ 15 મિનિટ પછી 5 મિનિટનો રેસ્ટ આપવાનો કમ્પલસરી ખેલૈયાને, જેથી કરીને શ્વાસોશ્વાસનું સંક્રમણ ન ફેલાય. આવી અમે બારીકાઈથી ગાઈડલાઈન ઉપર અત્યારે અમે લોકોએ કામ કરવાનું શરૂ કર્યું છે. સરકાર જ્યારે પણ આ બાબતની અમારી સાથે ચર્ચા કરવા માંગશે અમે લોકો ખુલ્લા દિલે એમની સાથે ચર્ચા કરવા તૈયાર છીએ. પણ આ માત્ર મનોરંજનની વાત નથી. હું ઠોસ રીતે ડંકાની ચોટ પર કહી રહ્યો છું. અહીં આજીવિકા જ અમારા માટે મહત્વની છે. આ સિવાયની કોઈ વાત મહત્વની નથી. આ નહીં થાય તો કલાકારો નવરાત્રી પછીના જે કોઈ કેસીસ તમને ઇસ્યુ સાંભળવા મળશે એ બહુ ખતરનાક હશે. કલાકારોની દિવાળીનું શું થશે એ ખબર નથી. આ પરિસ્થિતિમાં સરકારે પોઝિટિવલી અમારી લાગણીને એક હકારાત્મકતાથી લીધી છે જેનો અમને આનંદ છે. વંદનાબેન, ફાઇનલ કમેન્ટ. આપણી પાસે સમય ઓછો છે એટલા માટે આ મુદ્દા પર વાત જે કોરોનાનો વિષય છે એમાં ખરેખર ડોક્ટર મિતાલીએ જે વાત કરી એ માત્ર એક જ ડોક્ટરની નથી, લેકિન સમગ્ર ગુજરાતના બધા જ ડોક્ટરોની આ વાત છે. હકીકત છે ને વિષય તબીબોનો છે એટલે તબીબોનો જે અભિપ્રાય હોય એના ઉપર સરકારે મંથન કરવું જોઈએ. બીજી વાત રહી રોજગારીની, તો રોજગારી આપવાની વાત તો દૂર નહીં રહી, પણ કોરોના પછી આજે મોલ્સની અંદર કોઈ પણ જગ્યાએ આપણે શોપિંગ કરવા જઈએ છીએ તો જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ એ બેફામ વધ્યા છે અને લોકોની અંદર આજે લાઇટ બિલની અંદર પણ વધારો થયો છે. એ બહુ પછી બીજો આખો લાંબો મુદ્દો થઈ જશે. વંદનાબેન, આ મુદ્દો જ નથી અત્યારે. માફ કરો આ મુદ્દો જ નથી અત્યારે. સમજી શકાય છે ઘણી બધી હકીકતો છે, અત્યારે આપણે આ મુદ્દા પર નથી ચર્ચા કરી. એના કરતા પહેલા ચલો ઠીક છે વંદનાબેન, મરી જશે. આ જે હકીકત છે, રિયાલિટી છે, એના માટે મારો મુદ્દો એ છે તોરલ કે સરકારે લોકોને સીધી આર્થિક સહાય પહોંચાડવી જોઈએ. ઓકે નરેન્દ્રભાઈ, બસ આ વંદનાબેન સાથે હું સહમત છું કે આર્થિક સહાય કરો સીધી પહોંચાડવી. એની કરતા તમે નવરાત્રીનું આયોજન સારું કરો. બસ નવરાત્રી થવી જોઈએ. નવરાત્રી પણ નહીં, હું તો જ કામ કરવાની મંજૂરી આપો. બધું આવી ગયું. વાત બરાબર છે. ભૂમિ, બસ મંજૂરી આપો અને બધાને આર્થિક સહાય. મને નથી લાગતું કે આર્થિક સહાય થાય, કારણ કે પહેલા પણ આવી વાત થઈ હતી કે થશે પણ થઈ તો નથી જ. તો અમે બધા મહેનત, કોઈ પણ સરકારને તમારે આવી માંગણી કરવી એ પણ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી, કારણ કે ખૂબ મોટી જવાબદારી સરકારની પણ છે. હા, તો પછી રાધિકાબેન 1 મિનિટ આવું તમારી પાસે, 1 જ મિનિટ. ભૂમિબેનને સાંભળી લઈએ. તો પછી અમે લોકો બધા જ જાત મહેનત અમે લોકો મહેનત કરીને અને બધાને આવી રીતે બધા જ લોકો અમારી પાછળ જેટલા પણ છે બધા જ મહેનત કરીને એ લોકોની રોજીરોટી જાતે જ પૂરી થાય. તો સરકારને આપણે બસ અપીલ કરીએ છીએ અમે સાહેબને કે તમે 200 માણસની મંજૂરી આપો. અમે બધા જ જેટલા પણ લોકો છે એ બધા જ અમે જાતે જ ભરણ પોષણ અમે જાતે જ કરીએ અને અમે એવું ઈચ્છીએ છીએ જાતે જ. ઠીક છે. રાધિકાબેન, શું કહેવા માંગો છો આપ? તોરલબેન, હું એમ કહેવા માંગુ છું કે સરકાર જેવી રીતે કામ કરે છે, ઇનફેક્ટ હું આપને એક ઇન્સિડન્ટ કહું કે સીએમ હાઉસમાં જે સીએમ ડેશબોર્ડ છે એ ખૂબ મોટું એક પેનલ જેવું છે જેમાં દરેક સરકારી હોસ્પિટલના એક વ્યૂ એને મળે છે. તમે માનશો નહીં, 11, 11:30, 12 વાગ્યા સુધી સીએમ સાહેબ પોતે આના અંદર જોઈને સરકારી અધિકારીઓ સાથે વાત કરે છે. CR પાટેલ અમારા જે અધ્યક્ષ છે એ પણ એનું એટલું સરકારી લોકો સાથે વાત કરી છે, સૂક્ષ્મ રીતે નાની વસ્તુઓ જોઈએ છે. નીતિનભાઈ પટેલ પણ આજે પણ હું તમને કહું તો આજે પાટણ ગયા હતા. આપ જે વાત કરી રહ્યા છો સમજી શકાય છે, સરકાર પ્રયત્ન કરી રહી છે, કામ કરી રહી છે, એની સામે સવાલ જ નથી. અત્યારે સવાલ જ નથી. સવાલ એ છે કે શું આ થઈ શકશે? જો થાય છે તો શું સરકાર તંત્ર પહોંચી વળી શકશે? મેં તમને કીધું કે પહેલા પણ ટેસ્ટિંગ ખૂબ મોટી માત્રામાં થઈ હતી અને આજે પણ જ્યારે પણ એ થશે, અત્યારે તો વિચારણામાં છે, પણ આમ શ્યોર જ્યારે વિચારણામાં એ પણ એક મુદ્દો આવશે અને ટેસ્ટિંગની પણ વાત ચોક્કસ રીતે આવશે ત્યારે ખેલૈયાઓને
અને જે પણ આયોજન કરવા વાળા લોકો છે એ બધાને સારી રીતે હેલ્થ વાઇઝ પણ સારી રીતે એ લોકો રમે અને પ્રોપરલી આખું સોશિયલ ડિસ્ટન્સિંગ થાય એ ખૂબ મહત્વની વાત રહેશે અને સરકાર એને જ મુદ્દા લઈને આગળ વધશે. ઠીક છે સોનમબેન. જો સરકારે અમારા માટે વિચાર્યું છે ને જો આવું કઈ ડિસિઝન લેવા જઈ રહ્યા છે તો મારી રિક્વેસ્ટ છે કે જલ્દીથી લે જેથી કરીને દરેક આયોજકોને પણ ટાઈમ મળી રહે, સમય મળી રહે, કારણ કે હવે દિવસો પણ ઓછા છે. મિતાલી, ફાઇનલ કમેન્ટ આપની, આપને શું લાગે છે ખરેખર શું થવું જોઈએ, સાચા અર્થમાં શું લાગે છે, શું માનો છો? મિતાલીબેન ફરી અવાજ ગયો તમારો. મારું જે મંતવ્ય છે મેં ખાસું સ્પષ્ટ રીતે પહેલી 2 વખત જ્યારે મેં વાત કરી ત્યારે મેં મૂક્યું જ છે કે આ કોઈના હેલ્થ બેનિફિટ માટે નથી અને કોવિડ વાયરસને ગતિને વધારો આપે એવી આ એક આયોજના છે. પણ મારે એક વસ્તુ બધાને કહેવી છે અને એ છે કે આ સમય એવો છે કે આપણે બધાએ અડેપ્ટ કરવાનું છે. જ્યારે પરિસ્થિતિઓ બદલાય છે ત્યારે દરેક વ્યક્તિએ પરિસ્થિતિને અનુકૂળ અને અનુરૂપ થવું એ આપણું મહત્વનું કામ છે. ફોર એક્ઝામ્પલ, ઘણા લોકો એવા છે કે જે ટુરિઝમમાં હતા અને આજે એસી મિકેનિક અને એનું સર્વિસિંગનું કામ કરી રહ્યા છે. એમને આ નહીં તો બીજી રીતે એમની આજીવિકા ચાલુ રહે એવા ડિસિઝન્સ લીધા. ઘણા લોકો એવા છે જે ટુરિઝમમાં હતા અને આજે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ થઈને મારા જ ક્લિનિકમાં ઘણા લોકો આવ્યા છે કે મેડમ મેં લાઈન બદલી નાખી, કોરોના છે ત્યાં સુધી હું આ કરીશ. તો આને હું કહું છું ક્વિક થિંકિંગ અને અડેપ્ટિંગ ટુ ધ એન્વાયરમેન્ટ, અડેપ્ટિંગ ટુ ધ નીડ્સ. અને કોરોના આઈ થિંક બીજું કંઈ નહીં તો આપણને 2 વસ્તુ શીખવાડી છે. એક છે કે જીવવું હોય તો અડેપ્ટ કરો, કોઈ પણ તરીકો શોધી લો, બહુ બધા ઓપ્શન્સ છે. અને સેકન્ડ વસ્તુ છે કે પોતાની જાતને નહીં પણ બીજાનું પહેલા વિચારો, કારણ કે સાથે રહીશું અને એકબીજાને પ્રોટેક્ટ કરીશું તો જ જીવતા રહીશું ને તો જ સ્વસ્થ રહીશું. એટલે આપણે બધાની સાઈડથી વિચારીએ, ડોક્ટર્સ પણ મનુષ્ય છે અને એમની સાઈડથી પણ વિચારીએ, તંત્રના તરફથી પણ વિચારીએ અને આજીવિકાનો જે મુદ્દો છે એના માટે ડેફિનેટલી એમને કોઈક સહાયતા મળવી જોઈએ. સમય ઓછો છે એટલે આપણે ચર્ચાને અટકાવીએ છીએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. નવરાત્રીને હવે દિવસો ખૂબ ઓછા વધ્યા છે, 15 દિવસ જેટલો સમય હવે રહ્યો છે. એક તરફ પરંપરાઓની વાત છે, એક તરફ આજીવિકાનો પ્રશ્ન છે, તો બીજી તરફ લોકોના સ્વાસ્થ્ય સાથેની વાત છે. મહામારી જે રીતે ચાલી રહી છે, લોકોની સુરક્ષિત હોવું એટલું અનિવાર્ય છે. સરકારના માથે પણ ખૂબ મોટી જવાબદારી છે. સરકાર શું નિર્ણય લે છે એ હવે થોડા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. મહામંથનમાં અત્યારે બસ આટલું જ. હવે આપ જોઈ શકશો સ્પેશિયલ રિપોર્ટ પ્રતિપાલ સાથે. હું લઉં છું રજા. નમસ્કાર.